हे मित्रों, हूँ चिराग बरजोड़ आपनी आ यूट्यूब चैनलनी अंदर आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। हवे जुओ आज આપણે જોવાનું છે મિશ્ર અપૂર્ણાંક। દાખલા તરીકે તમને બધાને ખબર છે કે અહીંયા 3 ઉપર 2 અને નીચે 4 આપેલા હોય તો એને પહેલા વંચાય કઈ રીતે? તો 3 પૂર્ણાંક 2 ચતુર્થાંશ આવું વંચાય। હવે એ બધી વાંચવાની આપણે ઝંઝટ નથી કરતા। આપણે છે ને પોલીસની અંદર પાસ થવાનું છે, એવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ક્લિયર કરવાની છે। તો આપણે સીધા ચેપ્ટર ઉપર આવી જઈએ કોઈ પણ સમય બગાડ્યા વગર। જો આની અંદર શું કરશું તો સૌપ્રથમ આ જે 3 અને 4 દેખાય છે એ બંનેનો હંમેશા યાદ રાખી લેવાનું છે કે આ બંનેનો ગુણાકાર થાય અને થાય। એટલે 3 4 કેટલા થવાના? તો 12 થવાના। પછી શું કરશું? આ 2 છે એમના એમ જ લખેલા રાખવાના બાજુમાં, અને પછી આ જે 4 દેખાય છે નીચે ઓલરેડી જે સંખ્યા હોય એની એ જ સંખ્યા અહીંયા છાપી દેવાની છે। પછી આ બંને વચ્ચે તમારે એક જ ચિહ્ન મૂકી દેવાનું, કયું? તો પ્લસ। હવે શું કરીએ? તો 12 + 2 એટલે કેટલા થવાના? તો 14 થવાના। અને નીચે કેટલા? તો 4। આ જે સંખ્યા છે આપણે અપૂર્ણાંકમાં ફેરવી દીધી। શામાંથી? તો મિશ્ર અપૂર્ણાંકની અંદરથી। હવે બીજી એક સંખ્યા લખું છું 2.4 હવે આ જે સંખ્યા છે એનો જવાબ તમારે સીધો જો ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય? તો 2 2 4 અને 4 ની અંદર આ 4 એડ કરી દો એટલે કેટલા થવાના? 8 અને નીચે કેટલા? 2। તો આ આપણો જવાબ થઈ જાય, બરાબર। આ મિશ્ર અપૂર્ણાંકની વાત કરી। હવે તમને બીજું એક પણ કહેતો જાઉં, કયું? તો હવે તમે જોજો એક મેન અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિરોધી સંખ્યા, બરાબર। જે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જે વિડીયો અપલોડ કર્યો છે એની અંદર મેં આ વિરોધી સંખ્યા તમને સમજાવી છે। જો ફરીથી એકવાર સમજાવી દઉં છું અને કોન્સેપ્ટ 100% તમારો ક્લિયર થઈ જશે। જો આની અંદર કરવાનું શું છે તો જે વિરોધી સંખ્યા, દાખલા તરીકે અહીંયા મેં લખ્યા છે 3/4, બરાબર। તો આની વિરોધી સંખ્યા કઈ થાય? તો જો સંખ્યા તમને પ્લસમાં આપેલી હોય તો એને તમારે ફેરવી દેવાનું છે। મતલબ કે જો પ્લસમાં આપેલું હોય તો તમારી એની એ જ સંખ્યા પણ કરવાનું છે શું? ખાલી તો માઇનસ। બસ આ થઈ ગઈ તમારી વિરોધી સંખ્યા। હવે આ જે સંખ્યા લખી એનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે। હવે ત્રીજી વસ્તુ એ પણ જોઈ લો। જો તમને મિશ્ર અપૂર્ણાંકની અંદર ખબર પડી, એક વિરોધી સંખ્યાની અંદર ખબર પડી ગઈ, અને હવે આપણે જોઈ લઈએ ત્રીજા નંબરની કઈ સંખ્યા? તો ત્રીજા નંબરની સંખ્યા છે વ્યસ્ત સંખ્યા। હવે વ્યસ્ત સંખ્યાની અંદર શું કરશું આપણે? તો જે સંખ્યા, દાખલા તરીકે તમને અહીંયા આપેલા છે 4/17, તો વ્યસ્તનો મતલબ તમારે બધાએ એક મગજની અંદર ક્લિયરલી ફેક્ટ કરી દેવાનું છે કે આની અંદર જે વ્યસ્ત હોય તો જે નીચે સંખ્યા છે એને ઉપર લખી નાખવાની, જે ઉપરની સંખ્યા છે એને નીચે મોકલી દેવાની। મતલબ કે અહીંયા 17 નીચે છે તો આપણે ક્યાં લખીશું? ઉપર, અને જે સંખ્યા અહીંયા ઉપર છે એને લખી નાખીશું નીચે। આ થઈ ગઈ આપણી વ્યસ્ત સંખ્યા। જુઓ બીજું એક એક્ઝામ્પલ આપી દઉં છું। 6/7 હોય તો આપણને હવે ખબર પડી જાય કે 7 કેવા આવવાના? ઉપર આવવાના, અને 6 આવવાના નીચે। મતલબ કે આ આપણો જવાબ થઈ જાય, બરાબર। જો આ 3 વસ્તુની અંદર ખબર પડી ગઈ હોય તો હવે જે દાખલો આપું છું એ દાખલો પહેલાં એક હું ગણું અને પછી તમે ગણજો, 100% ખબર પડી જશે। દાખલા તરીકે હું લખું છું જુઓ, સોલ્વ કરી દઈએ આપણે। પહેલાં આપણે જે સંખ્યા આપેલી છે એને ફેરવવાની શાની અંદર? તો મિશ્ર સંખ્યાની અંદરથી ફેરવવાની છે અપૂર્ણાંકની અંદર। તો હવે સિમ્પલ ખબર પડી જાય ભાઈ કે 2 3 કેટલા? 6 ની અંદર 1 ઉમેરી દો એટલે 7 ભાગ્યા કેટલા થવાના? નીચે જે સંખ્યા આપેલી છે એ 7/3 થયા। હવે શું કરવાનું કીધું? તો એ સંખ્યાની વિરોધી સંખ્યા, વિરોધી એટલે મેં તમને ક્લિયર કરાવી, જો પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું। મતલબ કે આ પ્લસ છે તો આપણે શું કરશું? તો માઇનસ, એટલે -7/3 થવાના। હવે શું કરશું? તો હવે એ જ સંખ્યાનું શું કીધું છે આપણે લેવાનું? તો વ્યસ્ત લેવાનું છે। વ્યસ્ત એટલે આટલો ઓલરેડી આપણે બધાને ખબર જ છે। શું લેવાનું છે? વ્યસ્ત। તો વ્યસ્તની અંદર શું કરશું? તો 3 જતા રહેવાના, ઉપર નીચે આવી જવાના, 7 માઇનસ એમનું એમ જ રહેવાનું, અને આ તમારો જવાબ થઈ જાય। પડી ખબર? જો પડી ગયું હોય તો કોમેન્ટની અંદર આન્સર એ જરૂરથી આપજો, અને આટલા બીજો જે દાખલો લખું છું એ આન્સરનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે। અને જો એ જવાબ તમને આવડી ગયો તો સમજી લેવાનું કે આવો કોઈ પણ ક્વેશ્ચન એ તમારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાશે તો 100 છાતી ઠોકીને કહું છું 100% કે એ સોલ્યુશન તમે 100% કરી દેવાના છો। જુઓ આ તમારે કોમેન્ટ કરવાનો છે આનો જવાબ 3.1/3 વિરોધી સંખ્યાનો વ્યસ્ત જણાવો, બરાબર। ચલો અહીંયા હું તમને માઇનસ આપી દઉં છું, થોડોક ટ્વિસ્ટ છે। આનો જવાબ તમે
કોમેન્ટ એ જરૂરથી કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમારે ઓલરેડી લાઈક તો કરવાનો જ છે, પણ જો તમે એકલા જ તૈયારી કરતા હોય તો ના કરતા તમારા મિત્રોને પણ કરાવજો. માટે આ વિડીયો એ તમે શેર કરજો અને તમારા મિત્રનો પણ એક માર્ક્સ તમે અપાવી શકો છો. અને તમે વિડીયો જોયો એ માટે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું થેન્ક યુ સો મચ. અને હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.